ગુજરાતીઓ ગાજર લટકાવવામાં હોશિયાર પણ ગાજર ખાવામાં આળસુડા છે. પછી ગાજરની પીપુડી વાગે ક્યાંથી? બધા બકાલાનો બાપ એટલે ગાજર. હાડકાં મજબૂત કરવા છે, આંખોની રોશની વધારવી છે, કેન્સરનું જોખમ ઘટાડવું છે, સદાય સ્માર્ટ રહેવું છે તો કાચે કાચા ગાજર ખાઓ. 60-70 વર્ષ સુધી દાંત મજબૂત રહેશે અને પેઢાના રોગો નહીં થાય. સિઝન પ્રમાણે નોખા કલરના ગાજર 12 માસ મળે છે. બધા પ્રકારના ગાજર ફાયદેમંદ છે. ગાજરમાં પ્રોટીન, શર્કરા, પ્રજીવિકો, પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, ગંધક, મેગ્નેશિયમ અને આયર્ન વિપુલ માત્રામાં છે. ડાયાબિટીસના દર્દીઓ માટે કાચા ગાજર સુપરફૂડ ગણાય છે, કારણ કે તેમાં રહેલું ફાઇબર બ્લડ સુગર લેવલને નિયંત્રણમાં રાખે છે. જેઓ કાચા ગાજર નથી ખાઈ શકતા તેમણે સિંધાલું મીઠું, જીરું અને ચપટી કાળા મરીનો ભૂકો ભભરાવેલું ગાજરનું છીણ ખાવું. અમારા સાહેબનું નાક ગાજર જેવું લાંબુ ને તેમની અટક ગજર હતી. અમે એને ગાજરસર કહેતા. લટકાવી દીધું ને કાકાએ ગાજર. નમસ્કાર.